हाय फ्रेंड्स, आज मेरा था हेयर कट का सेमिनार। मेरी चैनल तो आपको पता ही है, मोर पंख चैनल है। आज मैं जो आपको वीडियो बताने वाला हूँ कि आज मेरा सेमिनार था हेयर कट का। तो आज मैंने हेयर कट सभी लोग को दिखा है। यहाँ पे बहुत सारी ब्यूटिशियन आई हुई थी। जो आप सोच रहे हो कि खाली क्यों है, लेकिन खाली ये है कि सेमिनार मेरा पड़ गया है, मतलब कि सेमिनार मेरा ख़त्म हो चुका है और मैं अभी थोड़ा आराम कर रहा था और चाय पी रहा था। तो इतना थक चुका हूँ, तो आप देख सकते हो कि यहाँ पे पूरा का पूरा एक राउंड भरा हुआ था और आप नीचे भी देख सकते हो कि कितने हेयर पड़े हुए हैं। तो ये सभी हेयर जो पड़े हुए हैं वो मैंने काटे हैं और यहाँ पे अभी ये सब मैं भी क्लीन करूँगा। तो आज जो था वो हेयर कट का मेरा डेमो था, हेयर कट का सेमिनार था। अगला भी मैं सेमिनार रखूँगा जिसमें सूरत में जो भी ब्यूटिशियन हो या जो भी सलून वाले हो उसको हेयर कट सीखना हो या फिर केम ओवर का जो नैनोप्लास्टिया है, परमानेंट स्पा है, बॉटेक्स है, वो सब आपको यहाँ पे मैं सिखाता हूँ। आप डिस्प्ले देख सकते हो मेरी। આ રીતે કરી આમ બતાવે તમને આમ કરે આમ કેસ કરે આમ કેસ કરે એમ કે આમ બતાવે આમ કેસ કરે એટલે મારે હાથ से કહું કે જે વિડિયો નું કોઈ મહત્વ નથી। કામ કરી કે વિડિયો બનાવવા માટે એના ઉપર ખૂબ આમના જે છે ને આપણે જોઈએ તો હેર વોશ નથી हाँ पहला आपी देतो तो पहला हूँ आपी देतो तो पछी खबर पड़ी कि आ आपको भाई क्यों पड़े बंद बाकी आज તમે કમાવા માટે શીખો તમે હું કમાવા માટે બતાવું તો પછી બેનિફિટ તો હવે દેખાય છે कुछ पानी के लिए कुछ पानी के लिए जो તમે અહીંયા ઊભી થઈ ગયો તો અહીંયા ખબર પડી બરાબર અહીંયા કટિંગ છે એ વખતે 25,000 માં હેર કટ શીખ્યા હતા એના વિરાજ તો મને બી પ્રોબ્લેમ થયો બધે જાય જ ને એવું ન હોય ત્યાં સારું સારું હોય ને આ વડાપાઉં મળતા ત્યાં આલુપુરી મળતી હોય વડાપાઉં મળતા એકચ્યુઅલી એવું ન હોય। જો તમારે શીખવું જ હોય તો તમારે આવું જ કરવું।
પછી કેવું થશે ખબર છે? અત્યારે તમે એમ તો મને આગવું પડે છે, પણ 5 વર્ષ પછી તો બી આવવાનું જ છે. તો 5 વર્ષમાં જે તમે મને પૈસા આપ્યા તો ઓલરેડી કવર થઈ જશે. પ્લાનિંગ પર એવા ઘણા છે કે આ બેન છે, પછી ઘણા એવા બેન છે જે શીખવું કરે છે, પણ જ્યારે હું મૂકું ત્યારે અવાય નહીં. આ બેન શીખી ગયા. તમને કેટલા રૂપિયા હતા? 4-4.5 રૂપિયા હતા 3 દિવસમાં. અત્યારે તમે કટિંગમાં ઓછું કરી ગયા છો આરામથી. પછી એ તો એ વખતે એમ નહીં કરે તમારે નથી જાવું નામ ને તેમ તો હજી અધૂરા જ રહે. કોઈ બી વસ્તુ છે ને તમે જે આપી થયેલી હોય તમને એવું લાગે કે મને ફાયદો થશે તો એ કરી દેવાનું, એ ભૂલ નહીં કરવાનું. કારણ કે તમે ખાલી સારું કહેવાય. આમના રીલ્સ આવે લખું છે સરસ, અમુક ભૂલ દેવે છે તો સરસ. મને ખબર છે કે આમ જગ્યા ભૂલ થઈ હોય તો ચાલે, વાંધો ન આવે. ફરક પડી જાય ન નવું, પણ તમે શીખો જેમ પાસે તો બી ઘણો ફરક પડે. હા, હું કોઈ દિવસ આ લોકોને પૂછું કે ઘણી એવી પ્રોબ્લેમ આવતો હોય તો કહેતો નહીં. મસ્ત દેખા આવું લાગે ને અહીંયાથી આ મસ્ત છે એમ કરી હું કટિંગ કરી સુધાર બહુ મસ્ત કટિંગ છે એમ જ. એટલે સામે હોય છે આમ આવે છે તો એની આમ એમ નહીં કહું કે બગાડે આમ ને તેમ એવું નહીં કહું. એટલે બીજી વખત ની પાસે આવશે. હું નહીં હોય તો નીલમબેન પાસે જતા રહેશે કે આ ગેમને મસ્ત ટાઈપ આવે. કોઈ દિવસ ક્લાયન્ટની સામે હું કોઈ દિવસ મારા સ્ટુડન્ટની વિશે નહીં કહેવાનું. કોઈ દિવસ આવ્યું નથી આવ્યું કેવું જાય પછી બસ કાંઈ અહીંયા બગાડી નહીં જાય પછી તમે બોલો, એની સામું નહીં બોલો. કારણ કે આજે તમારો વિશ્વાસ તમારી પાસે કટિંગ કરવા આવી છે, રાઈટ? તો પછી પાછા એના વાળો હોવાના જ છે, એ કટિંગ કરાવવાની જ છે તમારી પાસે. અને એક બીજું કે કોઈનું બી ખરાબ નહીં બોલવું. આપણે સમજી જવાનું, ક્લાયન્ટને કહેવાનું કે અહીંયાથી વાર તમારા બરાબર નહીં ગયેલા, એમની ના એને ખરાબ થાય પણ એને નથી આવડતા આમ. અને અમુક અમારા ક્લાયન્ટ અમારા સ્ટુડન્ટ પાસે જાય બરાબર, તો કોઈ દિવસ એમ નહીં કહું કે એ સામે જગ્યાએ કે તમારે નીલેશભાઈ આ નીલમબેન એવું થયું કે ભાઈ આમ કહ્યું નીલમબેન એવા ઘણા ક્લાયન્ટને મારા સ્ટુડન્ટને કહે તો હું કોઈ કે જેમ એ લોકો એમ કે તમારા સર તમારી ત્યાં શીખેલા છે, તો આપણે એવું નહીં કહેવાનું કે તમે એની પાસે હતા નહીં, એ અમારી ત્યાં શીખવાનું નહીં. એને ફાવ્યું એને દેવું ભલે કે આપણને હતો કોઈ દિવસ નહીં કહેવાનું. કારણ કે ક્લાયન્ટ આપણો છે જ નહીં, તમારું દેખાય છે.